એ ઇનહેરિટન્સ તે શું કહેવા માગે છે તો આપણે તે જોઈ લઈએ. એક્વાયરિંગ ધ પ્રોપર્ટીઝ ઓફ વન ક્લાસ ઇન્ટુ અનધર ક્લાસ ઇઝ કોલ્ડ ઇનહેરિટન્સ. એક પ્રોપર્ટી હોય છે તે એક ક્લાસથી બીજા ક્લાસને ઇનહેરિટ કરે છે તેને આપણે શું કરીએ છીએ? ઇનહેરિટન્સ કહીએ છીએ. ધેર આર ટુ ટાઈપ ઓફ ક્લાસીસ ઇન ઇનહેરિટન્સ. બે પ્રકારના ક્લાસીસ હોય છે ઇનહેરિટન્સની અંદર. એક તો બેઝ ક્લાસ હોય છે અને એક ચાઇલ્ડ ક્લાસ હોય છે. બેઝ ક્લાસ છે તે શું કહેવા માગે છે? ક્લાસ રૂલ્સ પ્રોપર્ટીઝ આર ઇનહેરિટેડ ઇઝ કોલ્ડ બેઝ ક્લાસ ઓર પેરેન્ટ ક્લાસ. ક્લાસના રૂલ અને પ્રોપર્ટી હોય છે એ ઇનહેરિટેડ હોય છે અને આપણે બેઝ ક્લાસ અથવા તો પેરેન્ટ ક્લાસ તરીકે ઓળખીએ છીએ. પછી બીજું છે ચાઇલ્ડ ક્લાસ. અ ક્લાસ વિચ ઇનહેરિટ્સ ધ મેમ્બર ઓફ અનધર ક્લાસ ઇઝ કોલ્ડ ચાઇલ્ડ ક્લાસ ઓર ડિરાઇવ્ડ ક્લાસ ઓર સબ ક્લાસ. જે ક્લાસ હોય છે એ ઇનહેરિટ્સ એટલે કે એનો મેમ્બર હોય છે એ બીજા કોઈ ક્લાસનો મેમ્બર હોય તો તેને આપણે શું કહીએ છીએ? ચાઇલ્ડ ક્લાસ, અથવા તો આપણે તેને ડિરાઇવ્ડ ક્લાસ તરીકે પણ ઓળખીએ છીએ અથવા તો સબ ક્લાસ તરીકે પણ ઓળખીએ છીએ. ધેર આર 5 ડિફરન્ટ ફોર્મ્સ ઓફ ઇનહેરિટન્સ સચ એઝ. 5 પ્રકારના ફોર્મ હોય છે ઇનહેરિટન્સની અંદર. સિંગલ ઇનહેરિટન્સ, મલ્ટિપલ ઇનહેરિટન્સ, સિંગલ એટલે કે એકલું ઇનહેરિટન્સ, મલ્ટિપલ એટલે કે ઘણા બધા ઇનહેરિટન્સ, પછી મલ્ટી લેવલ ઇનહેરિટન્સ હોય છે, પછી હિરાર્ચિકલ ઇનહેરિટન્સ, અને પછી પાંચમું હોય છે હાઇબ્રિડ ઇનહેરિટન્સ. તો આપણે પહેલાં સિંગલ ઇનહેરિટન્સ શું કહેવા માગે છે એનાથી આપણે શરૂ કરીએ તો એન ઇનહેરિટન્સ વેર ઓનલી સિંગલ પેરેન્ટ એન્ડ મહાદેવ. તો આપણે આ પછી જોવાનું ટ્રાય મારશું.